પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા ધ્યાન બધાનું. ધોરણ 12 કોમર્સ, હવે બધા અહીંયા જોતા છે. ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 9 આપણે દિવાળી વેકેશન પહેલા ચાલતું હતું અને એમાં છેલ્લેના લગભગ એકાદ બે મુદ્દા બાકી હતા એવું આપણને ખ્યાલ છે. આજે એટલે કે દિવાળી પછી નવા સત્રનો પહેલો અર્થશાસ્ત્રનો જે છે લેક્ચર છે, એટલે હાલ પૂરતું એટલે કે આજના એક દિવસ પૂરતું આપણે એ જે નવું ચેપ્ટર છે એ આગળ ચલાવતા પહેલા થોડીક ધૂળ ખંખેરી નાખીએ. કારણ કે આમ તો રૂટીન દિવસોમાં લેક્ચર આવે છે ને આપણને આગળના લેક્ચરનું યાદ હોતું નથી. આ તો આટલું મોટું વેકેશન આવ્યું ને આપણને કાંઈ યાદ હોય નહીં. એટલા માટે આપણે પહેલા એટલે કે ચેપ્ટર નંબર 1 થી ચેપ્ટર નંબર 8 સુધીનું આજના 1 કલાકમાં રિવિઝન કરશું. આમ આપણે ઓલરેડી વેકેશન પડ્યું એ પહેલા જ્યારે ઓનલાઈન છેલ્લો ક્લાસ લીધો હતો ત્યારે 1 થી 5 ચેપ્ટરનું 1 કલાકમાં રિવિઝન કર્યું હતું. એવા જ તે મુદ્દાઓ સાથે ફરી પાછા 1 થી 8 ચેપ્ટર આજે આપણે 9મું ચેપ્ટર આગળ વધતા પહેલા શરૂ કરશું. એટલે થાય શું કે આજે મોટો ગેપ પડી ગયો છે. આ ગેપમાં પાછું ઘણું બધું ભૂલાઈ ગયું, તો આ ભૂલાયેલું ન રહે એટલા માટે ચેપ્ટર નંબર 1 થી 8 વિષયની માહિતી આપણે 1 કલાકમાં લઈશું. એટલે 8 ચેપ્ટર આપણે કલાકમાં પૂરા કરવાના થાય છે. ટોટલ ખાલી 43 સ્લાઇડ છે. એટલું જ તે 8 ચેપ્ટર આમાં આવી ગયા છે. મહત્વના મુદ્દા જ અહીંયા આપણે લીધેલા છે અને એની જ આપણે અહીંયા ચર્ચા કરશું. પહેલું ચેપ્ટર એટલે કે અર્થશાસ્ત્રમાં આલેખ. પ્રસ્તાવના શું કે છે, અંદરના મુદ્દા શું કે છે, વ્યાખ્યા શું છે, એવા બધા જે અગત્યના મુદ્દાઓ છે એ અહીંયા આપણે લીધેલા છે. સૌથી પહેલા તો આકૃતિ અને આલેખ વિશેની આપણે વાત કરીએ તો આકૃતિ જે છે આપણને ખબર છે કેવા વિતરણ માટે દોરવામાં આવે, સતત કે અસતત? અસતત માટે. જ્યારે આલેખ કેવા વિતરણ માટે? સતત માટે. માહિતી સ્વયં સ્પષ્ટ હોય તો શું દોરાય? આકૃતિ. અને અસ્પષ્ટ હોય તો આલેખ દોરાય. તો આકૃતિ અને આલેખ વિશેની અહીંયા વાત કરેલી છે. બંને શું છે તો કે એક ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. કામ શું છે તો કે ભાઈ સરળ સમજૂતી મેળવવાનું કામ છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ એના વિશેની વાત કરીએ. જો બધા નાના નાના મુદ્દા એટલે લીધેલા છે કે ઓલરેડી આ બધા મુદ્દા આપણે ભણી ગયા છે. ખાલી અત્યારે આપણે શું કરીએ છીએ તો કે રિવિઝનના ભાગ રૂપે આ બધા મુદ્દા અત્યારે જોઈએ છીએ. અર્થશાસ્ત્રનો અઘરો અભ્યાસ આકૃતિ અને આલેખ દ્વારા કેવો થઈ જાય છે તો કે સરળ લાગે છે. છેલ્લેથી આગળ આવતો રહેતો અહીંયા આવતો. અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો અભ્યાસ અહીંયા કેવો બની જાય છે તો કે સરળ બની જાય છે. વિવિધ વર્ષો, વલણો અને વિવિધ ક્ષેત્રો વચ્ચેનો જે છે તફાવત જોવું અહીંયા કામ કેવું બની જાય છે તો કે સરળ બની જાય છે. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ તમને આપણે બધા આઈએમપી પ્રશ્ન ટીક કરાવ્યા હતા ત્યારે એવું કીધું હતું કે આવા પ્રશ્ન પૂછાય. અને આપણે છેલ્લે તમને યાદ હોય તો વિભાગ એ, બી અને વિભાગ ઈ બધા ચેપ્ટરના વિભાગ એ, બી, ઈ પ્રશ્નો જોયા હતા. અને એમાંથી તમે જોયા હશે મોટા ભાગના તમારી જે ઇન્ટરનલ એક્ઝામ એટલે કે સ્કૂલમાં જે 6 માસિક કે 9 માસિક પરીક્ષા જે અત્યારે લેવાની હતી એમાં પૂછાયેલા હશે. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત સૌથી પહેલું શું તો કે બે પ્રકારની પસંદગી અને રજૂઆત, પછી સ્પષ્ટતા, પછી ચોક્કસ સ્કેલ માપ. હવે આ ચોક્કસ સ્કેલ માપનો મુદ્દો કોને લાગુ પડી આપણને ખબર છે. આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ કેવું છે તો કે જરૂરી છે. બંને ધરી પરની વિગતો. બંને ધરી એટલે કઈ વિગત તો કે એક્સ ધરી અને વાય ધરી. એક્સ ધરી ઉપર કેવા ચલ દર્શાવવામાં આવે? સ્વતંત્ર. અને વાય ધરી ઉપર પરતંત્ર ચલ દર્શાવવામાં આવતા હોય છે. પછી આંકડાકીય માહિતીનો સ્ત્રોત અને સ્પષ્ટ જો માહિતી ન હોય તો તેની અહીંયા શું કરવામાં આવે છે? ગણતરી કરવામાં આવે છે. વગેરે બાબતો જે છે આકૃતિ અને આલેખના મુખ્ય મુદ્દાઓ છે. પછી આકૃતિના મુખ્ય પ્રકારો વિશેની વાત કરીએ. સૌથી પહેલું સમય આધારિત રેખાકૃતિ.
કોને કહેવાય સમય આધારિત રેખાકૃતિ? તો કે ભાઈ બે ચલ વચ્ચેના સંબંધોની રેખા અને ઢાળ દર્શાવતી આકૃતિને આપણે કઈ આકૃતિ કહીએ છીએ? સમય આધારિત રેખાકૃતિ. જે તે સમય 1 માર્ક માટે આ પ્રશ્ન આપણે જે છે ટીક કરાવેલો છે. સમયના સંદર્ભમાં કોઈ પણ ચલ સ્વયં સ્પષ્ટ વલણો અહીંયા દર્શાવવામાં આવે છે. જો સ્વતંત્ર ચલ x ધરી ઉપર, જ્યારે પરતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવાય છે? y ધરી ઉપર દર્શાવાય છે. બીજો આકૃતિનો પ્રકાર એટલે કે સ્તંભ આકૃતિ. કોને કહેવાય સ્તંભ આકૃતિ? તો કે કોઈ એક ચલના મૂલ્યના વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી દર્શાવવામાં આવે એને કઈ આકૃતિ કહેવામાં આવે છે? સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. ઊભા કે આડા સ્તંભ દ્વારા આ સ્તંભ આકૃતિ દર્શાવવામાં આવે છે. અત્યાર સુધી આપણને ખબર હતી કે ભાઈ ઊભા સ્તંભ દર્શાવવામાં આવતા, પણ ચોપડીમાં એવું કીધેલું છે કે ભાઈ હવે ટેકનોલોજીનો વિકાસ થયો એટલે હવે આપણે આડા સ્તંભ પણ દોરીએ છીએ. સ્તંભની ઊંચાઈ જે છે એ શું દર્શાવે છે? ચલનું મૂલ્ય દર્શાવે છે. જ્યારે સ્તંભની પહોળાઈ કયું મૂલ્ય દર્શાવે છે? નથી ખબર? સ્તંભની પહોળાઈ કયું મૂલ્ય દર્શાવે? નથી ખબર. પહોળાઈ કયું મૂલ્ય દર્શાવે? નથી ખબર. પહોળાઈ કયું મૂલ્ય દર્શાવે? તું સ્તંભની પહોળાઈ કયું મૂલ્ય દર્શાવે? સ્તંભની પહોળાઈ કયું મૂલ્ય દર્શાવે? સમયનું મૂલ્ય દર્શાવે. કયું મૂલ્ય દર્શાવે? કયું મૂલ્ય દર્શાવે? કયું મૂલ્ય દર્શાવે? હે? સ્તંભની પહોળાઈ કયું મૂલ્ય દર્શાવે એમ પૂછું. સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું જ નથી. એટલા માટે પહોળાઈ કેવી હોય? એક સરખી હોય. એક પણ મૂલ્ય દર્શાવતું નથી. કયું મૂલ્ય દર્શાવવામાં આવે? માત્ર ઊંચાઈ જ મૂલ્ય દર્શાવે છે. સ્તંભ આકૃતિના 3 પ્રકારો છે એ આપણને ખ્યાલ છે. કેમેરામાં આવે તો બીજા ઘડી. સ્તંભ આકૃતિના 3 પ્રકાર છે: સાદી સ્તંભ આકૃતિ, પાસપાસીની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. પછીની આકૃતિ એટલે કે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કે વર્તુળની અંદર દર્શાવવામાં આવતી વિગતો એને આપણે કઈ આકૃતિ કહીએ છીએ? વૃત્તાંશ આકૃતિ. સમગ્ર વર્તુળ શું છે? સમષ્ટિ. અને એની અંદર દર્શાવવામાં આવતી વિગતો એટલે કઈ વિગતો? તો કે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશનું સૂત્ર અહીંયા આપણને કીધેલું છે: પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. આ વૃત્તાંશ આકૃતિ હતી. પછી આલેખના પ્રકાર. આલેખ વિશેની વાત કરીએ તો સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ, સતત આવૃત્તિ વિતરણ ધરાવતા આલેખ જેમાં સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ. જો આ આલેખના પ્રકારો 1 માર્કમાં ઘણીવાર પૂછે કે આલેખના પ્રકારો જણાવો. 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાઈ જાય. પછી અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ જે છે એ આપણે કહેવાનું છે. ટોટલ 3 પ્રકારની ટેકનોલોજી આપણે અહીંયા જોયેલી છે. કઈ કઈ 3 ટેકનોલોજી? ઇન્ટરનેટ ટેકનોલોજી, કોમ્પ્યુટર ટેકનોલોજી અને કમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી. કોમ્પ્યુટર ટેકનોલોજીનું કામ શું છે? તો કે ભાઈ સૌથી પહેલું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવામાં. અત્યારે આપણે જોઈએ છીએ શું છે? એક પ્રકારે ટેકનોલોજીનો ભાગ છે. બીજું એક્સેલ વર્કશીટ. એનો ઉપયોગ શું છે? તો કે ભાઈ મોટા ડેટાના સરવાળા કરવા, સરેરાશ, સહસંબંધ, આકૃતિ વગેરે દોરવા માટે જે છે એ કોની મદદ લેવામાં આવે છે? તો કે ભાઈ એક્સેલ વર્કશીટની. પછી આકૃતિ અને આલેખ દોરવા માટેના અલગ અલગ પ્રોગ્રામો. અભ્યાસની સામગ્રી સાચવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ભય સ્થાનોની વાત કરીએ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં ભય સ્થાનો કયા છે? તો કે ભાઈ સૌથી પહેલું અભ્યાસ સામગ્રી નથી. અહીંયા તમને કોમ્પ્યુટર મદદ કરે છે પણ અભ્યાસની જે છે સામગ્રી તરીકે પૂરેપૂરું જે છે કોમ્પ્યુટર સ્થાન લઈ શકતું નથી. જ્ઞાનની અવેજીમાં ન વાપરી શકાય. દરેક જગ્યાએ જે જ્ઞાનની જરૂર પડે ત્યાં કોમ્પ્યુટર સાથે લઈ જઈ શકાતું નથી. કોમ્પ્યુટરમાં તો અહીંયા આ જે મોનિટર છે એમાં ઘણો બધો ડેટા છે, પણ શું પરીક્ષામાં આપણે મોનિટર લઈ જઈ શકીએ? નથી લઈ જઈ શકીએ. એટલે જ્ઞાનની અવેજી નથી. પ્રોગ્રામની જાણકારી વગર ખોટી માહિતી જે છે એ મળી જાય. હવે દોરવાનું હોય આપણે એક્સેલમાં દોરી નાખીએ, આપણે વર્ડમાં આકૃતિઓ, પ્રોગ્રામનો ખ્યાલ ન હોય, પરિણામે થાય શું? તો કે જે આપણને માહિતી મળે એ ખોટી માહિતી મળે. બીજી ટેકનોલોજી એટલે કે ઇન્ટરનેટ ટેકનોલોજી. એનો ઉપયોગ શું છે? તો કે સૌથી પહેલું ટ્યુટોરિયલ. ટ્યુટોરિયલ એટલે શું? તો કે ભાઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અથવા તો વાંચવા લાયક સામગ્રી. આ આપણને કોણ આપે? તો કે આ બધી વસ્તુઓ જે છે આપણને ઇન્ટરનેટ ટેકનોલોજી આપે. તત્કાલ શિક્ષણ. ભાઈ આપણને કોઈ મુદ્દો ન ખ્યાલ આવે સીધો આપણે શું કરી શકીએ? ઇન્ટરનેટમાં સર્ચ કરીએ છીએ. એટલે તાત્કાલિક શિક્ષણ મેળવવા માટે ઉપયોગી છે. પછી નિષ્ણાંતોના ભાષણો, વિડીયો, વર્ગખંડમાં જેવું શિક્ષણ તમને જે છે ઇન્ટરનેટમાં મળી જાય. અત્યારે જે ઓનલાઈન બધા બેઠેલા વિદ્યાર્થીઓ છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. વાંચવા લાયક સામગ્રી
વિનામૂલ્યે ઈ બુક અને ઈ જર્નલ આપણે તમને વોટ્સએપ ગ્રુપમાં જે બધી સામગ્રીઓ મોકલીએ છીએ એ બધો કોનો ભાગ છે? તો કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ભાગ છે. છેલ્લો મુદ્દો એટલે કે કમ્પેક્ટ ડિસ્ક સીડી. પ્રકાશકો અને સંસ્થાઓ દ્વારા અભ્યાસની સામગ્રી જે છે એ સીડી માં સાચવવામાં આવે છે. આ બધી સીડી ક્યારની છે? તો કે જ્યારે પેનડ્રાઈવ નહોતી ત્યારની સીડીઓ છે. અર્થશાસ્ત્રના આંકડા, ડેટા વગેરે જે છે અહીંયા પૂરા પાડવામાં આવે છે અને તેનો ઉપયોગ જે છે કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. હવે જે લોકો આમાંથી અમુક સમય પહેલાનો ખ્યાલ હોય તો તમને ખ્યાલ હશે કે પહેલાના સમયમાં પિક્ચર છે અત્યારે આપણે પેનડ્રાઈવમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને જઈએ ત્યાં બધું કામ પહેલા કોણ કરતું? તો કે સીડી. બે પ્રકારની વસ્તુ હતી, સીડી અને ડીવીડી. સીડી પ્લેયર અને ડીવીડી પ્લેયર બે અલગ અલગ આવતા. સીડીમાં એકવાર ડેટા નાખો એ એકવાર સ્ટોર થઈ જાય, એમાંથી ન ડિલીટ થાય ના તમે એમાં બીજો ડેટા નાખી શકો. પણ ડીવીડીમાં એવું નહોતું, એમાંથી તમે જે છે એ અલગ અલગ એમબી, અત્યારે તમે જો મેમરી કાર્ડ છે કે પેનડ્રાઈવ છે અલગ અલગ સ્ટોરેજ વાળી આવે. ડીવીડી એવી આવતી. સીડી એક જ પ્રકારની આવતી, એકવાર ડેટા એમાં નાખ્યો એટલે એમાં સ્ટોર, એમાંથી તમે ડિલીટ ન કરી શકો, કઈ ફેરફાર ન કરી. તો આ સીડી વાળી ટેકનોલોજી હતી. બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એમાં વાત કરીએ સૌથી પહેલું આર્થિક વૃદ્ધિ. બે પ્રકારના દેશની અહીંયા વાત કરેલી છે. આર્થિક વૃદ્ધિ સાથે કયો દેશ સંકળાયેલો છે? આર્થિક વૃદ્ધિ સાથે કયો દેશ? વિકસિત દેશ. જ્યારે આર્થિક વિકાસ સાથે કયો દેશ સંકળાયેલો છે? વિકાસશીલ દેશ સંકળાયેલો છે. કોને કહેવાય આર્થિક વૃદ્ધિ અને કોને કહેવાય આર્થિક વિકાસ? તો બે પ્રકારના પરિવર્તનો આપણે અહીંયા જોઈએ, એક ગુણાત્મક પરિવર્તન અને એક પરિમાણાત્મક પરિવર્તન. પરિમાણાત્મક પરિવર્તન કયા પરિવર્તનમાં આવે? વૃદ્ધિમાં આવે કે વિકાસમાં આવે? પરિમાણાત્મક કહું છું, વૃદ્ધિમાં આવે. જ્યારે ગુણાત્મક પરિવર્તન શેમાં આવે? આર્થિક વિકાસમાં જે છે એ ગુણાત્મક પરિવર્તનો આવે છે. અર્થ અને સ્વરૂપની વાત કરીએ તો ભાઈ સમયના લાંબા ગાળા દરમિયાન દેશના કુલ ઉત્પાદન એટલે કે ચીજ વસ્તુ અને સેવાઓમાં થતો વધારો તે પરિમાણાત્મક પરિવર્તન છે. કેવું પરિવર્તન? તો કે પરિમાણાત્મક. અહીંયા જથ્થામાં શું કરવામાં આવશે? તો કે વધારો. સમાવેશ કોનો કોનો થાય? તો કે બે રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક. હવે આ મુદ્દો આપણે જે છે ચેપ્ટર જે તે સમયે ભણતા ત્યારે ઇન ડીપ ભણ્યા હતા. વાસ્તવિક આવક કોને કહેવાય અને નાણાકીય આવક કોને કહેવાય? બજારમાં પ્રવર્તમાન દરોથી જે આવક વધતી હોય એ નાણાકીય આવક. પણ જ્યારે વાસ્તવિક આવકમાં વધારો થાય ત્યારે વ્યક્તિની ખરીદ શક્તિમાં શું થાય? તો કે વધારો થાય. જે તે સમયે ચેપ્ટરમાં આપણે ઇન ડીપ ચર્ચા કરેલી હતી. આવકમાં નિરંતર વધારો થાય છે. ઉત્પાદનના સાધનોનો પુરવઠો અને ગુણવત્તામાં આર્થિક વૃદ્ધિમાં શું થશે? તો કે સુધારો થશે. સંબંધિત દેશ કયા છે? તો કે ભાઈ મોટે ભાગે જે છે એ આર્થિક વૃદ્ધિ કેવા દેશોમાં જોવા મળે છે? તો કે ભાઈ વિકસિત દેશોમાં જોવા મળે છે. મર્યાદાઓ કઈ કઈ છે? તો કે ભાઈ માત્ર ને માત્ર અહીંયા કોના ઉપર ધ્યાન આપવામાં આવે છે? જથ્થા ઉપર એટલે કે પરિમાણ ઉપર જ ધ્યાન આપવામાં આવે છે. લોકોના કલ્યાણ કે સામાજિક સંસ્થાઓમાં પરિવર્તન કેટલું આવે છે એના વિશે અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જથ્થામાં કેટલો ફેરફાર થયો છે અને કેવી રીતે એમાં ફેરફાર કરી શકાય આ જોવાનું કામ કોનું છે? તો કે માત્ર આ જોવાનું કામ આર્થિક વૃદ્ધિનું છે. બીજો મુદ્દો આર્થિક વિકાસ. અર્થ અને સ્વરૂપની વાત કરીએ તો કે ભાઈ આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવા સાધન અને સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે અને કેવી પ્રક્રિયા છે? બહુમુખી પ્રક્રિયા છે. શા માટે બહુમુખી પ્રક્રિયા? તો કે આર્થિક વૃદ્ધિમાં એક જ બાબત ઉપર ધ્યાન આપવામાં આવતું હતું. કઈ એક બાબત ઉપર? પરિમાણ. જથ્થામાં ફેરફાર થાય એને જ તે આર્થિક વૃદ્ધિ સાથે સંબંધ હતો. પણ અહીંયા આર્થિક વિકાસમાં જથ્થો ઉપરાંત ગુણવત્તા ઉપરાંત રાષ્ટ્રીય આવક ઉપરાંત માથાદીઠ આવક અને એની વહેંચણી બધા સાથે સંબંધ છે. એટલે પ્રક્રિયા કેવી છે? બહુમુખી પ્રક્રિયા છે. સમાવેશ કોનો થાય? તો કે ભાઈ પરિમાણાત્મક ફેરફારોની સાથે સાથે ગુણાત્મક ફેરફારનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે. મુખ્ય લક્ષણો કયા છે? તો કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેવો થાય છે? ઘટે છે. આ એમસીક્યુ આપણે તમને કીધું હતું કે ભાઈ વારંવાર પૂછાય કે ભાઈ આર્થિક વિકાસના સમયમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે? ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે. જ્યારે બીજા બંને ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના ફાળામાં શું થાય? તો કે ભાઈ વધારો થાય છે. બેકારી અને અસમાનતા ઘટે છે. શ્રમની ગતિશીલતા અને મૂડી સર્જનમાં શું થાય છે? તો કે વધારો થાય છે. આર્થિક વિકાસ કેવા દેશ સાથે સંકળાયેલું છે? તો કે ભાઈ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલું છે. મર્યાદા કઈ છે? તો કે ભાઈ સાચા અર્થમાં માનવીના વિકાસનું માપદંડ બની શકતું નથી. ચોક્કસ રીતે એને માપી શકાતું નથી. શું કામ માપી શકાતું નથી?
તો કે અહીંયા સમાજમાં આવેલા પરિવર્તનોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે એવું આપણે મર્યાદામાં જોયું હતું. અને સમાજમાં કેટલું પરિવર્તન આવ્યું, અગાઉ કરતા લોકોની માનસિકતામાં કેટલો ફેરફાર આવ્યો, એને આપણે સંખ્યામાં માપી શકતા નથી. એટલે માપનનું કાર્ય કેવું છે? તો કે મુશ્કેલ છે. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત શું છે? તો કે ભાઈ વૃદ્ધિ ઘટના છે, જ્યારે વિકાસ શું છે? તો કે એક પ્રક્રિયા છે. પાછી કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એકમાં પરિમાણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારની જે છે એ પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય કેવું છે? તો કે સરળ છે. શું કામ? તો કે જથ્થામાં જ તે ખાલી ફેરફાર અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસને માપવાનું કામ કેવું છે? તો કે મુશ્કેલ છે. શું કામ? તો કે અહીંયા સામાજિક પરિવર્તનોનો સમાવેશ થાય છે. એટલા માટે વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી. વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે. જ્યારે વિકાસમાં આવક વધારવાની સાથે સાથે તેની વહેંચણી સાથે પણ સંબંધ છે. અહીંયા આવક તો વધવી જ જોઈએ, પણ આ આવકની વહેંચણી પણ લોકો વચ્ચે કેવી થવી જોઈએ? તો કે યોગ્ય પ્રમાણમાં થવી જોઈએ. વિકાસના નિર્દેશકોની વાત આપણે કરીએ. સૌથી પહેલું નિર્દેશક એટલે કે રાષ્ટ્રીય આવક. ટોટલ 4 પ્રકારના નિર્દેશકો આપણે અહીંયા જોયેલા છે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, માથાદીઠ આવક, પછી PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંક. ટોટલ 4 પ્રકારના નિર્દેશક. રાષ્ટ્રીય આવક કોને કહેવાય? રાષ્ટ્રીય આવક કોને કહેશું? દેશની કુલ આવક. કુલ આવકમાં કોની કોની આવક આવે? તો કે ત્રણેય ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની આવક, એને આપણે શું કહીએ છીએ? કુલ આવક. અને આ કુલ આવકનો સરવાળો એટલે કઈ આવક? રાષ્ટ્રીય આવક. જો રાષ્ટ્રીય આવક લાંબા ગાળા સુધી વધતી હોય તો વિકાસનો દર કેવો? તો કે વધારે. જો રાષ્ટ્રીય આવક જે છે નીચા દરે વધતી હોય તો વિકાસનો દર કેવો? ઓછો. અને રાષ્ટ્રીય આવક વધતી ન હોય તો વિકાસ કેવો મનાય? સ્થગિત. અને રાષ્ટ્રીય આવક ઘટતી હોય તો વિકાસમાં આપણે શું કરેલી છે? પીછેહટ કરેલી છે, એવું અહીંયા કીધેલું છે. રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ શું છે? તો કે ભાઈ રાષ્ટ્રીય આવક ગણતરીની મુશ્કેલીઓ છે. કેવી કેવી મુશ્કેલ છે? તો કે ભાઈ બેવડી ગણતરી છે, સ્વ વપરાશની વસ્તુઓ છે. આ ઉપરાંત વસ્તીના પ્રમાણને જે છે અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું નથી. તમને ખ્યાલ હશે થોડા સમય પહેલા છાપામાં હતું કે વસ્તી ગણતરી સરકાર હવે ડિજિટલ ધોરણની સાથે સાથે ઓફલાઈન શરૂ કરેલી છે. એટલે ટૂંક સમયમાં આપણા ઘર સુધી વસ્તી ગણતરી આવશે. અને તમને ખ્યાલ હશે અત્યારે 2-3 દિવસ પહેલાના છાપામાં તમે જોયું, ન્યૂઝમાં જોતા હો તો SIR સર કરીને અત્યારે ચૂંટણી પંચ દ્વારા જે છે કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ જૂના વોટરને દૂર કરવાના, જેના મૃત્યુ પામેલા છે ને હજી જેના ચૂંટણી કાર્ડ શરૂ છે એવા વ્યક્તિને દૂર કરવાના, અને જે લોકો હજી નવા 18 વર્ષના થયા છે ને ચૂંટણી કાર્ડ કઢાવેલા છે એ લોકોને એડ કરવાના. શું કામ? તો કે દેશમાં કેટલા લોકો વોટ દઈ શકવાની સ્થિતિમાં છે એનો ખ્યાલ હોવો જોઈએ. ઘણા 18 વર્ષના વ્યક્તિ થઈ ગયા પણ ચૂંટણી કાર્ડ ન કઢાવ્યો. ઘણા વ્યક્તિ મૃત્યુ પામી ગયા તો એના ચૂંટણી કાર્ડ શરૂ, એના નામે કોઈક બીજું વોટ આપી આવતું હોય. તો આ SIR એનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ દેશની વસ્તી જાણવાનો છે કે કેટલા લોકો વૃદ્ધ છે, કેટલા લોકો જે છે એ 15 થી 64 વર્ષમાં આવે છે, કેટલા લોકો 18 વર્ષથી નીચેના છે, બાળકો કેટલા છે, એ બધું સાથે સાથે કામ SIR માં થશે. તમને લોકો છાપું વાંચતા હો તો ખ્યાલ છે થોડા સમયથી ગુજરાતમાં પણ દેશના 12 રાજ્ય અને યુનિયન ટેરેટરીમાં આ કામ શરૂ છે. તો એ અંતર્ગત અહીંયા પણ આ કામ આપણે ગુજરાતમાં પણ થવાનું છે. બીજો નિર્દેશક એટલે કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. માથાદીઠ આવક કોને કહેવાય? આપણને ખબર છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગી એટલે આપણને કઈ આવક મળે? માથાદીઠ આવકની વ્યાખ્યા કોને કહેવાય? તો કે ભાઈ રાષ્ટ્રીય આવક ભાંગ્યા દેશની વસ્તી. અહીંયા આપણને ફોર્મ્યુલા એટલે કે સૂત્ર આપણને આપી દીધેલું છે. કુલ રાષ્ટ્રીય આવક ભાંગ્યા દેશની કુલ વસ્તી. મર્યાદા શું છે? તો કે ભાઈ વસ્તીના આંકડાઓનો માત્ર અંદાજ આવે છે. આપણને ખબર છે કે દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, અને આ 10 વર્ષે જે વસ્તી ગણતરી થવાની હતી એમાંય પાછો કોરોના નડી ગયો એટલે 10 વર્ષ સુધી 12 થી 13 વર્ષ થઈ ગયા, હજી વસ્તી ગણતરી થઈ નથી. એટલે દર વર્ષે અહીંયા માત્ર અંદાજિત આંકડાઓ વડે માથાદીઠ આવક શોધવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં આપણને સાચા આંકડા મળતા નથી, તેથી સાચી આવક મળતી નથી. રાષ્ટ્રીય આવક માત્ર ને માત્ર શું છે? તો કે ભાઈ સરેરાશ દર્શાવે છે. આપણે એ વાત કરી હતી કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં માથાદીઠ આવક શું કે છે? તો કે ભાઈ મારી આવક અને દેશના બધા જ લોકોની આવક કેવી છે? તો કે એક સરખી છે. શું કામ? તો કે સરેરાશ આવક દર્શાવે. એનો અર્થ કે હું જેટલું કમાતો હોઈશ એટલું જ કોણ કમાતું હોય છે? તો કે મુકેશ અંબાણી એટલું કમાતો હોય. હું જેટલો કમાઉં છું એટલું જ કોણ કમાતું હોય છે? તો કે ગૌતમ અડાણી કમાતો હોય છે. હું જેટલો કમાઉં એટલું કોણ કમાતું હોય છે? કે ભાઈ રસ્તા ઉપર બેઠેલો જે છે, સિગ્નલ ઉપર બેઠેલો વ્યક્તિ એટલું જ કમાતો હોય છે. શું કામ? તો કે રાષ્ટ્રીય આવકનો જે છે એ કુલ વસ્તી વડે ભાંગીએ છીએ.
એટલે માત્ર શું મળે છે અહીંયા? સરેરાશ મળે છે. બધા જ લોકોની આવક અહીંયા કેવી દર્શાવવામાં આવે છે? એક સરખી. જે એની શું છે તો કે મર્યાદા છે. પછીનો મુદ્દો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, એના વિશેની વાત કરી. આ જે છે એ PQLI આપ્યું કોણે? તો કે ભાઈ મોરિસ ડેવિસ મોરિસ. 3 પ્રકારની બાબતો જે છે અહીંયા ધ્યાનમાં લીધી. એક શિક્ષણનું પ્રમાણ, બીજું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. શિક્ષણ કોને કહેવાય? શિક્ષણનું પ્રમાણ એટલે શું? તો કે જે તે સમયે આપણે વાત કરી હતી કે 15 વર્ષ કે તેથી વધુની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભાષા સરખી રીતે બોલી વાંચી અને સમજી શકતો હોય એ વ્યક્તિને આપણે શું કહીએ છીએ? તો કે સાક્ષર કહીએ છીએ. તો એના આધારે શિક્ષણનું પ્રમાણ મળે. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષા, એને આપણે શું કહીએ છીએ? અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ. બાળ મૃત્યુ દર એટલે શું? તો કે દર 1000 જીવતા જન્મતા નવા બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂરું કરતા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, એને આપણે શું કહીએ છીએ? બાળ મૃત્યુ દર. આ ત્રણેય બાબતોના આધારે આપણને શું મળે છે? તો કે PQLI. PQLI જે છે એનું ન્યૂનતમ મૂલ્ય 0 છે અને મહત્તમ મૂલ્ય કેટલું છે? તો કે 100 છે. ત્રણેયમાંથી જે છે 0 થી 100 વચ્ચે માર્કિંગ આપવામાં આવે છે અને એના આધારે શું કરવામાં આવશે? તો કે કોઈ પણ દેશ જે છે એ વિકાસમાં કેટલો આગળ છે અને કેટલો પાછળ છે એ આપણને ખ્યાલ આવતો થઈ છે. જે દેશ 0 ની નજીક હોય એ દેશ વિકાસમાં હજી કેવો છે? પાછળ છે. જે દેશ 100 ની નજીક હોય એ વિકાસમાં કેવો છે? આગળ છે, એવું અહીંયા માનવામાં આવે છે. પણ આ આંકની મર્યાદા શું છે? તો કે આ ત્રણેય બાબતો કેવી બાબતો છે? માત્ર સામાજિક બાબતો છે. જ્યારે આર્થિક વિકાસને કોની સાથે સંબંધિત છે? નાણાકીય બાબતો સાથે સંબંધિત છે. અહીંયા કોઈ પણ નાણાકીય પાસું જે છે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. એટલા માટે આ આંક કરતા નવો આંક કયો આવ્યો? નવો આંક તો કે HDI. HDI નો આંક એ કેવો છે? તો કે અદ્યતન નિર્દેશક ગણવામાં આવે છે. શું કામ? તો કે અહીંયા સામાજિક ની સાથે સાથે નાણાકીય મુદ્દાઓને પણ ધ્યાનમાં લીધેલા છે. રજૂઆત ક્યારે કરવામાં આવી? તો કે 1990 માં. ક્યાં કરવામાં આવી? UNDP, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં જે છે આ આંકની રજૂઆત કરવામાં આવી. મુખ્ય જે છે એનું આ આંક રજૂ કરવાનું મુખ્ય કારણ શું હતું? તો કે અહીંયા જે માત્ર બિન આર્થિક એટલે કે સામાજિક પરિબળો PQLI માં ધ્યાનમાં લેવાતા એની બદલે અહીંયા જે છે આર્થિક અને બિન આર્થિક બંને બાબતોને જે છે એ ધ્યાનમાં લેવાય છે. PQLI HDI માં આપણને ખબર છે કે ભાઈ મહત્તમ મૂલ્ય 1 છે અને ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? તો કે 0 છે. ત્રીજું ચેપ્ટર નાણું અને ફુગાવો, એના વિશેની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલું નાણું અને સાટા પ્રથા. સાટા પ્રથા કોને કહેવાય? આપણને ખબર છે. એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવી, એને આપણે શું કહીએ છીએ? તો કે સાટા પ્રથા કહીએ છીએ. મર્યાદાઓ એની શું છે? તો કે સૌથી પહેલું જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવો. કે ભાઈ અહીંયા પૈસા હતા નહીં એટલે એક વસ્તુ આપીને બીજી વસ્તુ લેવાની હતી. જેને ઘઉં જોતા હતા એને ચોખા નહોતા જોતા, ચોખા જોતા હતા એને કાપડ નહોતું જોતું, કાપડ જોતું હતું એને જે છે અન્ય વસ્તુ નહોતી જોતી. એટલે જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાનું મુશ્કેલ હતું. બીજું મૂલ્યના સંગ્રાહકમાં મુશ્કેલી, કે અહીંયા તમને જે છે એ જથ્થો વસ્તુ ન મળવાનો હતો, જેને ભૌતિક રીતે સાચવવો કેવું હતું? તો કે મુશ્કેલ. એટલે મૂલ્યના સંગ્રાહકમાં મુશ્કેલી. અને માપનની મુશ્કેલી, કે 1 કિલો ઘઉંના બદલામાં 2 કિલો ચોખા તો મળી જતા હતા, પણ 1 કિલો ઘઉંના બદલામાં કેટલું કાપડ આપવાનું, કેટલું ઘી આપવાનું, કેટલા પશુ આપવાના, શું કેટલું આપવાનું, આ મૂલ્ય માપવું કેવું હતું? તો કે મુશ્કેલ હતું. આ એની મર્યાદાઓ હતી. આ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને પછી કોણ આવ્યું? તો કે ભાઈ નાણું આવ્યું. જે એની મર્યાદાઓ હતી આ બધું જ અહીંયા શું થઈ ગયા? તો કે કાર્ય થઈ ગયા. જે ત્રણેય મર્યાદાને હતી, આ ત્રણેય મર્યાદાને તમે ઠીક કરી લીધી એટલે તમે કોને લઈ આવ્યા? નાણાંને. કોને કહેવાય નાણું? એના વિશે આપણને અહીંયા વાત કરેલી છે કે ભાઈ સાટા પ્રથાની મર્યાદા દૂર કરવા માટે સૌપ્રથમ વસ્તુઓ અને પશુઓનો ભારતમાં ખાસ કરીને ગાયનો જે છે એ વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. સમય જતા ઘણી બધી મુશ્કેલીઓને કારણે જે છે એ આધુનિક કેન્દ્રીય સત્તાના પીઠબળથી એક કાગદી નાણું અને ત્યાર પછી બેન્કિંગ, પ્લાસ્ટિક, ઈ નાણું વગેરે નાણાં જે છે એ બહાર પાડવામાં આવ્યા.
નાણાંની વ્યાખ્યા માર્શલે આપેલી છે કે કોઈ પણ સમય અને સ્થળે કોઈ પણ સંશય કે વિશેષ તપાસ વિના જે સર્વ સ્વીકૃત છે એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ નાણું કહીએ છીએ. સાટા પ્રથાની જે મર્યાદાઓ હતી આ મર્યાદાઓ દૂર કરવાનું કામ કોણે કર્યું? નાણાં. અને એ જ બધા એના શું બની ગયા? કાર્ય. સૌથી પહેલું શું? તો કે ભાઈ વિનિમયના માધ્યમ તરીકે. હવે તમને વસ્તુ કે સેવાના બદલામાં શું મળવાના છે? પૈસા મળવાના છે. એટલે હવે તમે ઘઉં આપીને પૈસા મેળવશો અને પૈસા આપીને જે વસ્તુ જોતી હોય એ મેળવશો. એટલે વિનિમયનું માધ્યમ થઈ ગયું. મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. હવે બહુ પૈસા પડ્યા હોય આપણી પાસે તો બેંકમાં મૂકી શકીએ છીએ. પૈસા સાચવવા પ્રમાણમાં વસ્તુ સાચવવા કરતા કેવા છે? તો કે સરળ છે. એટલે મૂલ્યનું સંગ્રાહક. પછી મૂલ્યના માપદંડ તરીકે હવે બધી જ વસ્તુના ભાવ કેવા થઈ ગયા છે? તો કે નિશ્ચિત થઈ ગયા છે. આ નિશ્ચિત ભાવના કારણે વસ્તુ ખરીદવી અને વેચવી હવે કેવી થઈ ગઈ? તો કે સરળ બની ગઈ છે. ફુગાવાનો. ફુગાવો કોને કહેવાય? તો કે સતત અને એક ધારો દરેક ક્ષેત્રમાં થતો ભાવ વધારો. એને આપણે શું કહીએ છીએ? ફુગાવો કહીએ છીએ. ફુગાવાના જે છે લક્ષણો અહીંયા આપણને કીધેલા છે. ભાવ સપાટીમાં સતત વધારો થાય. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં જે છે વધારો થાય. નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિમાં શું થાય? તો કે ઘટતું છે. કોને આ એમસીક્યુ કોક લગભગ કોકે પૂછ્યો તો મને. આપણે એવું કીધું હતું કે આપણે કીધેલું છે પણ કોકને યાદ નહોતું. નાણાંનું મૂલ્ય ફુગાવામાં કેવું થાય? તો કે ઘટતું જાય. સરકારે કાયદા દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય છતાં ભાવ વધારો થાય એને આપણે કેવો વધારો કહીએ છીએ? દાબેલો ફુગાવો કહીએ છીએ. તમે જો હાલમાં જ તે સરકાર ભાવ વધારાને નિયંત્રિત કરવા માટે મગફળીના ભાવ જાહેર કરવાના હતા. હવે મગફળીની સીઝન, શિયાળો આવ્યો એટલે સીઝન એની આવી. પણ એ જ પહેલા તમને ખ્યાલ છે કે 2-3 દિવસથી વરસાદે જે છે એ પુષ્કળ પ્રમાણમાં નુકસાન કર્યું છે. એટલે મગફળીના પાક સાવ કેવા થઈ ગયા છે? તો કે નુકસાન પામી ગયા છે. એટલે જેની માટે સરકાર કામ કરવાના હતા એ વસ્તુ જ હવે રહી નથી. તમે છાપામાં જોતા હશો કે ન્યૂઝ જોતા હો તો તમને ખ્યાલ આવશે કે મગફળી પ્રમાણમાં કેવી થઈ ગઈ છે? તો કે આખે આખો પાક, ખાસ કરીને ભાવનગર અને આસપાસના વિસ્તાર એટલે કે જે અરબ સાગરને કિનારેમાં જેટલા વિસ્તાર આવેલા છે ખાસ કરીને ત્યાં હજી એવું કે છે કે હજી 3 દિવસ પાછું વરસાદ આવશે. તમે છાપું કે ન્યૂઝ જોતા હો તો એવું કીધું છે કે આજનો એક દિવસ વિરામ લીધો છે, કાલથી પાછો વરસાદ આવશે. તો જેટલું શિયાળો પાક છે આ બધા જ તે ચોમાસા મજા આવે ને, એન મજાનો મસ્ત આમ વરસાદ આવતો હોય અને આપણે ને ભજીયા પાર્ટી કરતા હોય એટલે મજા આવે. પણ અત્યારે અહીંયા છે વાત આપણે ફુગાવાની કરતા હતા કે ફુગાવામાં મૂલ્ય કેવું થઈ જાય નાણાંનું? તો કે ઘટી જાય. ફુગાવાના કારણો કયા કયા છે? સૌથી પહેલું માંગમાં વધારો. અને એ એનો એક પ્રકાર પણ છે માંગ પ્રેરિત ફુગાવો. વસ્તુની માંગ વધી બેટા તેમ તેમ વસ્તુની કિંમતો કેવી થઈ જાય? તો કે વધવા લાગે. દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ. તમે જો પેટ્રોલ ડીઝલનો જથ્થો જે છે ધીરે ધીરે ઘટતો જાય છે. પણ જેમ જેમ દેશોનો વિકાસ થાય છે તેમ તેમ માંગમાં શું થાય છે? તો કે વધારો થાય છે. પરિણામે પેટ્રોલ ડીઝલના જે છે કિંમતોમાં શું જોવા મળે છે? આપણને વધારો જોવા મળે છે. અને આ વધારો આપણને વૈશ્વિક ધોરણે જોવા મળે છે. એ કેવો ફુગાવો કહેવાય? માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. બીજું ખર્ચમાં વધારો. અહીંયા ખર્ચ એટલે કયો ખર્ચ? ઉત્પાદનનો ખર્ચ. આપણને ખબર છે ઉત્પાદનના સાધન કેટલા છે? 4 સાધન છે. ઉત્પાદનના સાધન પૂછું ભાઈ કેટલા છે? 3 સાધન છે. કયા કયા 3? એ તો 4 થઈ ગયા ને. 4 છે. કેટલા સાધન છે? પેલી 4 બોલી તોય તું 3 કે? કેટલા સાધન છે? 4 સાધન. કયા કયા? આ બધાનો ભાવ વધે તો વસ્તુ કેવી થઈ જાય? મોંઘી થઈ જાય. દાખલા તરીકે તમે ખ્યાલ હશે કે ભારત અને ચીન બંને વચ્ચે ટ્રેડ વોર એટલે કે રિયલ અર્થ મેટલ, તમે આવું બધું છાપામાં વાંચતા હશો કે જેનાથી ફોન અને ઇલેક્ટ્રિક આઇટમ બને એ જે વસ્તુ કાચો માલ છે એ ચીને ભારતને આપવાની ના પાડી દીધી. પરિણામે શું થયું? ભાઈ વસ્તુની અછત સર્જાઈ ગઈ. પરિણામે વસ્તુ કાચો માલ કેવો થવા માંડ્યો? મોંઘો થવા માંડ્યો. એટલે તમે જો ઇલેક્ટ્રિક આઇટમો પ્રમાણમાં તમને જે છે કેવી મળે છે? મોંઘી મળે છે. શું કામ? તો કે ભાઈ ખર્ચમાં વધારો છે એટલા માટે. તો આ ફુગાવાને કયો ફુગાવો કહેવાય? ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. ત્રીજું અન્ય કારણ. એમાં સૌથી પહેલું છે કરવેરાની નીતિ. આજ વખતે કરવેરો સરકારે સમજી વિચારીને, તમને ખ્યાલ હશે કે 4 ટેક્સ સ્લેબ હતા જીએસટી માં, એમાંથી 2 ટેક્સ સ્લેબ જે છે સરકારે દૂર કરી દીધા અને 2 જ ટેક્સ સ્લેબ રાખ્યા. પરિણામે વસ્તુ કેવી થઈ ગઈ? તો કે સસ્તી થઈ ગઈ. એની ઊંધું તમે અમેરિકામાં જો તો ત્યાં ટેક્સ નહોતા અને 50% નવા ટેક્સ જે છે ઉમેરી દીધા. પરિણામે ત્યાં વસ્તુઓ કેવી થઈ ગઈ? તો કે મોંઘી થઈ ગઈ. તો આ કરવેરાની નીતિમાં ફેરફારથી વસ્તુ મોંઘી થઈ જાય.
બીજું આયાતી વસ્તુની કિંમતમાં વધારો, વિદેશમાંથી માલ મંગાવતા હોય પણ વિદેશમાં જ માલ ન હોય તો વસ્તુ કેવી થઈ જાય? તો કે મોંઘી થઈ જાય. અને છેલ્લો મુદ્દો છે અછત. વસ્તુનું ઉત્પાદન જ ન થાય, માંગ એક ધારી વધ્યા રાખે, પરિણામે વસ્તુઓ કેવી થઈ જાય? તો કે મોંઘી થઈ જાય. ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, એના વિશેની વાત કરીએ. સૌથી પહેલું બેંકનો ઉદ્ભવ અને અર્થ. સૌથી પહેલી બેંક કઈ બેંક સ્થપાણી હતી? બેંક ઓફ બાર્સિલોના. ક્યાં સ્થપાણી હતી? સ્પેનમાં. અને ક્યારે સ્થપાણી હતી? 1401 માં બેંક ઓફ બાર્સિલોના સ્થપાણી. કોને કહેવાય બેંક? તો બેંકની અહીંયા આપણને વ્યાખ્યા આપેલી છે. માંગવામાં આવે એટલે તરત, નાણાં પરત કરવાની શરતે, ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્ર કરતી તે સંસ્થા એટલે બેંક. કેવું પડશે? ત્યાં કહેતો. બીજો મુદ્દો બેંકોનું વર્ગીકરણ. ટોટલ જે છે એ બેંકોના વર્ગીકરણની આપણને વાત કરેલી છે. બે પ્રકારની બેંકો આપણને દેશમાં જોવા મળે છે. એક વેપારી અથવા તો વાણિજ્યક બેંક અને બીજી કઈ બેંક? તો કે મધ્યસ્થ બેંક. બેટા છેલ્લે મધ્યસ્થ, હમણાં જ અહીંયા કીધું માંગવામાં આવે એટલે તરત નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચત એકત્રિત કરતી સંસ્થા બેંક, એ વેપારી જ બેંક કહેવાય. એ જ કામ છે એનું. અહીંયા ધ્યાન આપો એટલે આપણને ખબર પડી જાય. વેપારી બેંકના કાર્ય સૌથી પહેલું શું છે? તો કે ભાઈ થાપણો સ્વીકારવાનું કાર્ય. કઈ કઈ રીતે થાપણ સ્વીકારે? તો કે ભાઈ ચાલુ ખાતા દ્વારા થાપણો સ્વીકારે, બચત ખાતા દ્વારા થાપણો સ્વીકારે, રિકરિંગ ખાતા દ્વારા થાપણો સ્વીકારે, અને છેલ્લે ફિક્સ ડિપોઝિટ એટલે કે બાંધી મુદ્દતની જે છે ખાતા દ્વારા થાપણો સ્વીકારે. થાપણો કેટલી રીતે સ્વીકારે? તો કે 3 રીતે. જો MCQ માં અહીંયા ભૂલ પડી જાય, થાપણો 3 રીતે સ્વીકારે. ખાતા કેટલા ખોલે? તો ખાતા 4 ખોલે. થાપણો કેટલી? 3. કઈ કઈ? ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ અને બાંધી મુદ્દત ખાતાની થાપણ. થાપણ કે MCQ માં પૂછે કે બેંકો થાપણ કેટલી રીતે સ્વીકારે? તો લોકો 4 લખીને આવતા રહે. 4 ની થાપણો 3, ખાતા કેટલા? તો કે 4. બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દતની ખાતું. બરોબર ધ્યાન આપજો. થાપણો કેટલી છે? 3. ખાતા કેટલા છે? 4. બીજું કામ શું છે? તો કે ભાઈ ધિરાણની સવલત આપવાનું. ટૂંકાથી લઈને લાંબા ગાળા સુધી ધિરાણ આપવાનું કામ કોણ કરે છે? તો કે બેંક કરે છે. શાખ સર્જનનું કામ. આ શાખ સર્જનમાં તો આપણે 2 દિવસ આખા કાઢ્યા હતા, એટલે શાખ સર્જન તો આપણને બહુ સરળતાથી ખ્યાલ છે કે ભાઈ બેંક પાસે પ્રાપ્ય થાપણો હોય એટલે કે પ્રાથમિક થાપણોમાંથી બેંક શું કરે? નવા નાણાંનું સર્જન કરે. આ નવા નાણાંનું સર્જનને આપણે શું કહીએ છીએ? તો કે શાખ સર્જન કહીએ છીએ. પછી ગૌણ અને આધુનિક કાર્યમાં શું છે? તો કે ભાઈ ગ્રાહકના એજન્ટ તરીકેનું કામ, લોકરની સુવિધા, માઇક્રો ફાઇનાન્સ, NEFT, RTGS. NEFT એટલે શું થાય? અને RTGS એટલે કોર બેન્કિંગ અને ડીમેટ ખાતાઓ વગેરે જેવી સુવિધાઓ આપે છે. ભારતમાં આપણે વાત કરીએ તો ખાનગી, જાહેર, સહકારી અને વિદેશી બધી જ પ્રકારની બેંકો આપણને જોવા મળે છે. પછી મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના વિશેની વાત કરીએ તો એના અર્થ વિશે. દેશની સર્વોચ્ચ બેંક, એને આપણે કઈ બેંક કહીએ છીએ? મધ્યસ્થ બેંક. એનું કામ શું છે? તો કે બેન્કિંગના નિયમનનું કામ. બેન્કિંગ ક્ષેત્રમાં જેટલી સંસ્થાઓ છે આ બધાના નિયમનનું કામ કોણ કરે છે? તો કે ભાઈ RBI. સ્થાપના અને રાષ્ટ્રીયકરણની વાત કરીએ તો 1 એપ્રિલ 1935 ના રોજ એની સ્થાપના કરવામાં આવી હતી. સાયલેન્ટ કરી નાખે. જ્યારે રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1 જાન્યુઆરી 1949. આવે છે ને? એવું કીધું એમ? 1 જાન્યુઆરી 1949 ના રોજ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જ્યારે રિઝર્વ બેંકનો ધારો એટલે કે કાયદો ક્યારે આવ્યો હતો? 1950 કે 1952? રિઝર્વ બેંકનો ધારો ક્યારે આવ્યો? 1950 કે 1952? ક્યારે આવ્યો હતો? 1950 માં આવ્યો કે 1952 માં? રિઝર્વ બેંકને લગતો ધારો, રિઝર્વ બેંકને સ્થાપના કરવાનો ધારો ક્યારે આવ્યો હતો? 1934 માં આવ્યો તો. પછી 35 માં બેંક સ્થપાણી અને રાષ્ટ્રીયકરણ 1949 માં. હા, ઓપ્શન જ નહોતો. મુખ્ય કાર્ય શું છે? તો કે સૌથી પહેલું કાર્ય ચલણ બહાર પાડવાનું. ₹2 થી લઈને ₹2000 સુધીની જેટલી નોટ છે આ બધી નોટ કોણ બહાર પાડે? તો કે RBI. માત્ર એક જ નોટ એવી છે કે જે કોણ બહાર પાડે છે? એ તો અહીંયા લખેલું છે કે એ તો રિઝર્વ બેંક બહાર પાડે. નાણાં ખાતું કઈ નોટ બહાર પાડે?
રૂપિયાની નોટ, માત્ર ને માત્ર 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે? તો કે નાણાં ખાતું બહાર પાડે. જ્યારે બીજી બધી નોટો કોણ બહાર પાડે? આરબીઆઈ બહાર પાડે. જ્યારે સિક્કા 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા કોણ બહાર પાડે? નાણાં ખાતું જ બહાર પાડે. બધા સિક્કા, જેટલા સિક્કા હોય બધા જ સિક્કા. મેં ક્યાં કીધું તું ખોટી છે? મેં એવું કીધું કઈ? ખાલી મેં તો પૂછ્યું, તારે એમ કહેવાય ને, હા નાણાં ખાતું જ હતું, તારે એવું કીધી ભાઈ. બધા જ સિક્કા, હમણાં તમે ખ્યાલ હોય તો 100 રૂપિયાનો સિક્કો, 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો, ભારત માતાની આકૃતિ વાળો, તમને ખ્યાલ હશે. હજી ચલણમાં આવ્યો નથી, ખાલી સિક્કો બહાર પાડેલો છે. તો એ પણ કોણ બહાર પાડે? નાણાં ખાતું. સિક્કા અને 1 રૂપિયાની નોટ, એ બધું કોણ બહાર પાડે? નાણાં ખાતું. 2 અને વધુની નોટો બધી કોણ બહાર પાડે? આરબીઆઈ. સરકારના બેન્કર તરીકેનું કામ, એજન્ટ અને સલાહકાર તરીકેનું કામ. સરકારે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા, સરકારે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા એનું સલાહ કોણ આપે? આરબીઆઈ આપે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બેંકોની બેંક તો છે જ તે, સાથે સાથે કોની બેંક છે? તો કે ભાઈ સરકારની બેંક છે. બેંકોને પૈસા જોતા હોય તોય છેલ્લે કોની પાસે જાય? આરબીઆઈ પાસે. સરકારને પૈસા જોતા હોય એ પણ છેલ્લે ક્યાં જાય? આરબીઆઈ પાસે. શાખ નિયમનનું કામ કરે છે. આગળ આપણે શાખ સર્જનની વાત કરી, એમાં રોકડ અનામતનું પ્રમાણ CRR જોયું. તો CRR કેટલું રાખવું, અને આપણે અહીંયા જ તે મુદ્દાઓમાં SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, CRR, કેશ રિઝર્વ રેશિયો, આવા બધા રેશિયો આપણે જોયા હતા. તો આ રેશિયો કેટલા ટકાના રાખવા, કેટલી કિંમતના રાખવા, આ બધું નક્કી કોણ કરે? તો કે શાખ નિયમન અંતર્ગત મધ્યસ્થ બેંક નક્કી કરે. પછી હુંડિયામણની જાળવણી, એટલે કે વિદેશી ચલણના સંદર્ભમાં ભારતીય ચલણનું મૂલ્ય કેટલું રહેશે એ નિયંત્રણ કોણ કરે? તો કે આરબીઆઈ કરે. આરબીઆઈ ધારે તો $1 બરાબર 1 રૂપિયો પણ કરી શકે, અને આરબીઆઈ ધારે તો $1 બરાબર 100 રૂપિયા પણ કરી શકે. બધી જે સત્તા કોની પાસે છે? આરબીઆઈ પાસે છે. પ્રોત્સાહન આપે છે સંગઠિત નાણાં બજારને વિસ્તાર કરવા અને લોકોને જાગૃતતા લાવવાનું કામ કોણ કરે છે? તો કે આરબીઆઈ. વધુ ને વધુ લોકો સુધી જે છે એ બેન્કિંગ સેક્ટર પહોંચે. એટલે તમે જો કે અલગ અલગ ક્રિકેટરો, અલગ અલગ જે છે એ ફિલ્ડના જેટલા પણ આગળ પડતા લોકો હોય એના દ્વારા આરબીઆઈ સતત અલગ અલગ એડ ચલાવતા હોય. ઘણા કાર્યક્રમોમાં વચ્ચે વચ્ચે આરબીઆઈ ની એડ આવતી હોય. ઉદ્દેશ શું છે? બધા જ લોકો કોની સાથે સંકળાય છે? બેન્કિંગ સેક્ટર સાથે સંકળાય છે. નાણાકીય નીતિના સાધનો વિશેની આપણે અહીંયા વાત કરીએ. સૌથી પહેલું બેંક રેટ. કોને કહેવાય બેંક રેટ? તો કે ભાઈ આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે દરે ધિરાણ આપે છે એને આપણે શું કહીએ છીએ? બેંક રેટ કહીએ છીએ. રેપો રેટ એટલે શું? તો કે આરબીઆઈ ટૂંકા ગાળા માટે જે દરે ધિરાણ આપે એ રેપો રેટ. રિવર્સ રેપો રેટ એટલે શું? તો કે વેપારી બેંક આરબીઆઈ ને ધિરાણ આપે ટૂંકા ગાળા માટે એ દરને આપણે રિવર્સ રેપો રેટ કહીએ છીએ. CRR રોકડ અનામતનું પ્રમાણ. વેપારી બેંક આરબીઆઈ પાસે કુલ થાપણના 3 થી 15% જેટલું શું રાખે છે? તો કે CRR. SLR કાયદા માન્ય પ્રવાહિતા. અહીંયા 3 થી 15% ઉપરાંત શું હોય છે? તો કે કુલ થાપણના 25% જેટલી રોકડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.